ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાયલીની આકાર રેસિડેન્સીના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે વોર્ડ નંબર 10 કચેરીએ હલ્લાબોલ કર્યો છે। છેલ્લા 10 વર્ષથી રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓ ન મળવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો કચેરીએ પહોંચ્યા હતા। જો કે વિરોધ માટે પહોંચેલા રહીશોને કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો। સ્થાનિકોના આક્ષેપ મુજબ તેમના આગમનની જાણ થતાં જ અધિકારીઓ કચેરી છોડીને ચાલ્યા ગયા। વિરોધના અનોખા અંદાજમાં રહીશોએ અધિકારીઓની ખુરશી પર બેનર અને પોસ્ટર ચોંટાડ્યા તેમજ આવેદનપત્ર મૂકીને તાત્કાલિક કામગીરીની માંગ કરી। સ્થાનિકોએ જણાવ્યું કે ખરાબ રસ્તા, ગટરની સમસ્યા અને વરસાદી પાણી ભરાવાના કારણે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે। વારંવાર રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં રોડ અને અન્ય પાયાની સુવિધાઓનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। અમારો રોડ બહુ જ ખરાબ છે। પાણીમાં તમે ચાલીને આવો, સ્કૂટર લઈને આવો, ચાલવાની કોઈ તાકાત જ નથી ચાલતા જવાની। બધા લપસીને પડે છે। સ્કૂટર આંખમાં ફ્રેક્ચર આવેલું છે અમારા કોમ્પ્લેક્સમાં બધાને। ગટર નથી, બે સાઈડ તળાવ છે, તળાવની રેલિંગ નથી। બધી જગ્યાએ એવું કે તળાવમાં ડૂબે એટલે રેલિંગ લગાવી, અમારા સાઈડ રેલિંગ લગાવી નથી અને ગટરનું પાણી બધું એ તળાવમાં જાય છે। અમને ગટર અને રોડ બેઉ જોઈએ છે। ડીમાર્ટનો રોડ પાસ નતો તો ડીમાર્ટનો રોડ રાતોરાત થઈ ગયો તો અમારો રોડ કેમ નહીં થાય? અમે 10 વર્ષથી ટેક્સ ભરીએ છીએ। પાઇપલાઇન વાળા આવી ગયા, બરાબર, જીઓ વાળા આવે તો કેમ રોડ વાળા અને ગવર્મેન્ટ વાળા કેમ નહીં આવતા? પાઇપલાઇન વાળા ખોદીને બધું કમ્પ્લીટ કરીને જાય તો રોડ વાળાને શું તકલીફ પડે છે? ગટર વાળાને શું તકલીફ પડે છે? થવું જોઈએ ને। 10 વર્ષથી રહીએ છીએ અમે। વેરો અને તમે અમારો વેરો જો બધાનો રેગ્યુલર વેરો ભરેલો છે તો પછી થવું જોઈએ ને કામ। થોડી સુવિધાઓ તમને મળવી જોઈએ ને। અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ। કોર્પોરેટર માણસો આવે છે, હા બેન તમારું થઈ જશે કાલે, અને ઝાડ કાપે, થોડું સરખું કરીને જતા રહે છે। એટલે ખાલી ખોદકામ જ, કશું જ કરતા નથી। અને ગટર સફાઈ કરવા માટે કેટલા કોલ કરીએ છીએ તો પણ ગટર વાળો નથી આવતો, ગવર્મેન્ટ વાળો તો આવવો જોઈએ ને, એ પણ નથી આવતો। અમને ગટર જોઈએ છે અને રોડ જોઈએ છે, બસ।